ભાજપના શાસનમાં કેવું અંધારું ચાલે છે તે એક હમણાં દેખાણું. સુરતના એક વિસ્તારમાં ડિમોલેશન થયું અને આ ડિમોલેશન રાત્રે થયું, દિવસે નહીં રાત્રે. અને 101 ઝૂંપડા કાચા મકાનો પાડી દેવાયા. પરંતુ આ ડિમોલેશન કોણે કર્યું તે ખ્યાલ ના આવ્યો. ચીફ ઓફિસર કહે મને ખબર નથી, મનપાના કમિશનર કહે મને ખબર નથી, અને પોલીસ પણ સાથે હતી, પણ કોઈને આ ખબર ન હતી. ત્યાં મીડિયામાં આ મુદ્દો ચગ્યો અને ત્યાંના ધારાસભ્યો બહાર આવ્યા કે આ ડિમોલેશન એક બિલ્ડરના ઈશારે થયું છે, એક બિલ્ડરના કહેવાથી આ ડિમોલેશન થયું છે. તેઓ બહાર આવ્યા તો ત્યાં મનપાના કમિશનરે પણ 12 દિવસે બોલ્યા કે આ ડિમોલેશન અમે કરાવ્યું, અને ચીફ ઓફિસરે પણ કબૂલ્યું. આ ઝૂંપડપટ્ટી અને કાચા મકાનો 40 વર્ષથી લોકો રહેતા હતા, અને કહેવાય છે કે તેમાં બાંગ્લાદેશીઓ રહેતા હતા. પરંતુ આ બાંગ્લાદેશીઓ 40 વર્ષથી રહેતા હતા તો આજ સુધી કેમ ખબર ન પડી? અને હવે જ્યારે આ નગરપાલિકામાં તેમના મત ન મળ્યા તેથી આ ડિમોલેશન થયું, અને એક બિલ્ડરના ઈશારે આ ડિમોલેશન થયું. તો આ ડિમોલેશન શા માટે કર્યું? એક બિલ્ડરના કહેવાથી. તો ત્યાં ગરીબ લોકો રહેતા હતા, જે પણ રહેતા હોય તે ગરીબ લોકો રહેતા હતા. તેમને આંતરડી તો દુભાણી હશે, અને આ આંતરડી દુભાણી હશે તો તે બિલ્ડરને ભોગવવું તો પડશે. અહીં અંધેર છે પણ ત્યાં અંધેર નથી, તેમણે ભોગવવું પડશે અને ભોગવવું પડશે. જય માતાજી.